જંગલના વેસ્ટમાં એક કાળી ગુફા છે જ્યાં એક ભૂત રહે છે. જો તું એ ભૂતને હરાવીને એને ત્યાંથી ભગાડી દે તો હું તને માની જઈશ. સોમ સરોવર તેની સુંદરતા અને તેમાં રહેતા ભોળા પશુ પક્ષીઓને કારણે ખૂબ જ પ્રચલિત હતું. તે જાનવરોમાં એક મોન્ટુ હાથી પણ હતો જે સૌથી બુદ્ધિશાળી અને બહાદુર હતો. બધા જાનવરો તેના ખૂબ વખાણ કરતા હતા, પણ છોટું હરણને તેનાથી બળતરા થતી હતી. એક દિવસ મોન્ટુ હાથી જાનવરોની સાથે બેઠો બેઠો વાત કરતો હતો. ત્યાં જ છોટું હરણ બોલ્યું કે, મોન્ટુ હાથી, હું તારી વીરતા અને બુદ્ધિમત્તાની પરીક્ષા લેવા માંગુ છું. શું તું આપવા માંગીશ? કેવી પરીક્ષા? જંગલના વેસ્ટમાં એક કાળી ગુફા છે જ્યાં એક ભૂત રહે છે. કોઈ પણ પશુ જો ત્યાંથી રાતના સમયે નીકળે તો એ એનું બધું જ લૂંટી લે છે. જો તું એ ભૂતને હરાવીને એને ત્યાંથી ભગાડી દે તો હું તને માની જઈશ. બધાને જ ખબર છે કે મોન્ટુ હાથી જેવું બીજું કોઈ નથી. પછી તેને પ્રૂફ કરવાની શું જરૂર? નારીચ, હું ત્યાં જરૂર જઈશ. મને મારી ઉપર પૂરો ભરોસો છે. મોન્ટુ હાથીએ કંઈક વિચાર્યું અને બતક પાસેથી એક ઈંડું મંગાવ્યું. તે ઈંડું તેણે પોટલીમાં મૂક્યું અને પોતાની કમર સાથે બાંધીને કાળી ગુફા તરફ નીકળી પડ્યો. જ્યારે તે ગુફાની પાસે પહોંચ્યો ત્યારે તેને હસવાનો ડરામણો અવાજ સંભળાયો. ત્યાં જ તે ભૂત તેની સામે આવી ગયું. જોવામાં તે ભૂત વાંદરા જેવું શરીર ધરાવતું હતું. જો તેને બીજું કોઈ જાનવર જોઈ જાત તો તે તો બીકને મારે હાલત ખરાબ થઈ જાત. પણ મોન્ટુ હાથી તેને જોઈને જરા પણ ડર્યો નહીં. જે કંઈ પણ તારી પાસે છે અહીંયા મૂકીને ભાગી જા. તું છે કાળી ગુફાનો ભૂત, એક હાડ પિંજર. હું એક ભૂત છું. તને મારાથી બીક નથી લાગતી? મને બિલકુલ ડર લાગતો નથી, પણ ઉલટાનું એવું લાગે છે કે તું મારી સાથે લડવાને લાયક નથી. હું લડાઈ કરી શકું છું અને તને હરાવી પણ શકું છું. ઠીક છે, લડી લેજે, પણ તે પહેલા તારે પ્રૂફ કરવું પડશે કે તું મારી સાથે લડવાને લાયક છે. બોલ, શું કરવાનું છે? સાંભળીને મોન્ટુ હાથીએ એક સફેદ પથ્થર જમીન પરથી ઉપાડ્યો અને તેના હાથમાં મૂકી દીધો. જો તારા હાડકામાં જીવ છે તો તું બે હથેળીની વચ્ચે આ પથ્થરને મૂકીને તેને તોડી નાખ. આમાંથી સફેદ પીળું લિક્વિડ નીકળશે. પથ્થરથી કોઈ દિવસ લિક્વિડ નીકળે ખરું? નીકળે છે, જો તેને મસળવા વાળું તાકતવર જાનવર હોય તો. આ સાંભળીને ભૂતે પોતાની હથેળીઓની વચ્ચે તે પથ્થર મૂક્યો અને ખૂબ મસળ્યો, પણ તે પથ્થર ટસથી મસ ના થયો. લાવ, તારા ગજાની વાત નથી, કહીને તેણે ભૂતના હાથમાંથી પથ્થર લઈ લીધો. હવે તું તોડીને દેખાડ. મોન્ટુ હાથીએ તે પથ્થર ચાલાકીથી તેની નજરોથી બચાવીને એક તરફ ફેંકી દીધો અને પછી પોતાની પોટલીમાંથી તે ઈંડું નીકાળીને પોતાની હાથની વચ્ચે મૂક્યું. આ જો, હવે મારી તાકાત. પછી હાથીએ પોતાની હથેળીની વચ્ચે ઈંડાને દબાવ્યું. ત્યાં તો ચટક દઈને અવાજ આવ્યો અને ઈંડામાંથી પીળું પ્રવાહી નીચે જમીન ઉપર પડ્યું. આ જોઈને ભૂત તો એકદમ ચોંકી ગયું. જોઈને મારી તાકાત? કેવી રીતે મેં એક પથ્થરને મારી હથેળીઓની વચ્ચે મસળીને તેને ચૂર ચૂર કરી નાખ્યું. આ જોઈને ભૂત તો હેરાન થઈ ગયું અને તે વિચારતું હતું કે હાથીએ આ કર્યું તો કેવી રીતે. હવે આ સાબિત થઈ ગયું છે કે તું મારી સાથે લડવાને લાયક નથી, તો આ ગુફાને વહેલી તકે છોડી દે. મોન્ટુજી, અત્યારે મને આજની રાત માટે અહીંયા રોકાવા દો અને તમે પણ રોકાઈ જાઓ. સવાર થતાં જ હું તમારી સામે આ ગુફા છોડીને જતો રહીશ. મોન્ટુ હાથીએ તેની વાત માની લીધી અને ત્યાં રોકાવા માટે તૈયાર થઈ ગયો. રાત્રે સૂતી વખતે ભૂતે હાથીને એક ચાદર આપી અને કહ્યું કે, મોન્ટુજી, તમે આ ચાદર ઓઢીને સૂઈ જજો. અહીંયા રાત્રે ઠંડી બહુ વધી જાય છે. સાંભળીને મોન્ટુ હાથીએ તેની પાસેથી ચાદર લઈ લીધી.
પછી ભૂત પોતાની પથારીમાં ચાદર ઓઢીને સૂઈ ગયો. ત્યાં જ મોન્ટુ હાથીએ વિચાર્યું કે એને જાતે મને અહીં રોકાવાનું કીધું અને જબરજસ્તી મને ચાદર ઓઢવાનું પણ કહે છે. જરૂર દાળમાં કંઈક કાળું છે. આમ વિચારીને હાથીએ થોડાક પત્તા પોતાની પથારીમાં નાખ્યા. પછી તકિયું મૂક્યું અને તેની ઉપર ચાદર ઢાંકી દીધી. તે જોઈને એવું લાગતું હતું કે તે ચાદરની અંદર હાથી સૂતેલો છે. અને પછી હાથી એક ખૂણામાં જઈને સંતાઈ ગયો. ઘણા સમય પછી ભૂત પોતાની પથારીમાંથી ઉઠ્યો અને પાસે રાખેલો દંડો તેણે ઉઠાવી લીધો અને મોન્ટુ હાથીની પથારીની પાસે પહોંચ્યો. હવે તેને ચાદરમાં ઢાંકેલા તકિયાને મોન્ટુ હાથીનું માથું સમજ્યું અને પૂરી તાકાત લગાવીને તેણે દંડો માર્યો. મોન્ટુ હાથી આ બધું જોઈ રહ્યો હતો. ઓહો! તો આ મને સૂતા સૂતા જ મારી નાખવાનો પ્લાન બનાવી રહ્યો હતો. આટલી જોરથી દંડો માર્યો, ચીસ પણ ના પાડી. લાગે છે બેભાન થઈ ગયો છે. કહીને તેણે બીજી 7 વાર એ જ જગ્યાએ દંડા માર્યા. લાગે છે મરી ગયો છે. હવે સવારે આને બહાર ફેંકી દઈશ. હવે હું શાંતિથી સૂઈ જાઉં છું. અને પછી પોતાની પથારીમાં જઈને સૂઈ ગયો. તેના સૂતા જ મોન્ટુ હાથી પોતાની પથારીમાં ગયો. તેને રાખેલા પત્તા હટાવ્યા અને તે પણ સૂઈ ગયો. સવારે જ્યારે ભૂત જાગ્યું ત્યારે સીધું મોન્ટુ હાથીની પથારી પાસે પહોંચી ગયું. તે ચાદર હટાવીને જોવાનો જ હતો ત્યાં તો મોન્ટુ હાથી જાગી ગયો. મોન્ટુજી, તમે ઠીક તો છો? ઊંઘ સારી આવીને? હા, ખૂબ જ સરસ ઊંઘ આવી. બસ એક ઉંદર મને હેરાન કરતો હતો. એટલે? અરે, જ્યારે હું સૂતો હતો ત્યારે મને લાગ્યું કે એક નાનો ઉંદર મારા મોઢા ઉપર દોડી રહ્યો હતો. ચાદર મોઢા ઉપર હતી તેથી મેં ઉઠાઈને તેને જોવાનો પ્રયત્ન ન કર્યો, પણ ઊંઘ સરસ આવી ગઈ હો. આ જોઈને ભૂતે 1 મિનિટ પણ ના લગાવી અને ફટાફટ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયું. મોન્ટુ હાથીએ જોયું કે તે ગુફામાં ઘણું બધું ધન રાખેલું હતું કે જે ભૂતે જુદા જુદા જાનવરો પાસેથી લૂંટ્યું હતું. તે બધું ધન તેણે પોતાની પાસે લીધું અને જંગલ જઈને બધા જાનવરોને તે સરખે ભાગે વહેંચી દીધું. છોટું હરણ તો આ જોઈને બળીને રાખ થઈ ગયું. તે કશું જ બોલવાને લાયક ન રહ્યું. અને આ રીતે મોન્ટુ હાથી પહેલાથી પણ વધારે પ્રખ્યાત થઈ ગયો અને બધા તેને પહેલાથી પણ વધારે માન આપવા લાગ્યા. ખબર નહીં આપણા જંગલને કોની નજર લાગી ગઈ. દરરોજ કોઈને કોઈ જાનવર ગાયબ થઈ જાય છે. પણ શેરખાન, મેં એક વાત ઉપર ધ્યાન આપ્યું છે કે જે પણ જાનવર ગાયબ થયું છે તેને છેલ્લી વાર રહસ્યમય દરવાજા વિશે વાત કરતા જોવા મળ્યું છે. બધા તે જ રહસ્યમય દરવાજાની અંદર ગયા હશે. અરે વાહ, કેટલું સુંદર ફળ છે. આવું ફળ તો પહેલા ક્યારેય નથી જોયેલું. આજે જોવા મળ્યું છે તો હું આને ચાખીને જ જોઉં છું કે આનો સ્વાદ કેવો છે. અરે, આ શું થઈ રહ્યું છે? જંગલમાં ચારે તરફ હાહાકાર મચી ગયો હતો. બધા જાનવરો હેરાન પરેશાન હતા. ખબર નહીં આપણા જંગલને કોની નજર લાગી ગઈ. દરરોજ કોઈને કોઈ જાનવર ગાયબ થઈ જાય છે. પણ શેરખાન, મેં એક વાત ઉપર ધ્યાન આપ્યું છે કે જે પણ જાનવર ગાયબ થયું છે તેને છેલ્લી વાર રહસ્યમય દરવાજા વિશે વાત કરતા જોવા મળ્યું છે. બધા તે જ રહસ્યમય દરવાજાની અંદર ગયા હશે. પણ તે બધા સમજદાર જાનવરો હતા. રામુ હાથી,
છોટું હરણ, મોટું બંદર બગીરા બધા તે રહસ્યમય દરવાજા વિશે જાણતા હતા. તો પછી શા માટે તેઓ અંદર જવાની હિંમત કરે? આ રહસ્યમય દરવાજો શું છે? રહસ્યમય દરવાજો કાળા પહાડ પર છે. તેને પેલે પાર કશું જ દેખાતું નથી. ફક્ત સોનેરી ચમકતા કિરણો દેખાય છે. આજ સુધી જે કોઈ પણ તેની અંદર ગયું ક્યારેય બહાર નથી આવ્યું. આપણા જાનવરો ગાયબ થવાની ખબર ગોલ્ડીને લાગી ચૂકી છે. તે ક્યારે પણ પોતાના ભાઈ શેરુ સાથે મળીને આપણા પર હુમલો કરી શકે છે. તમે બે વાઘનો મુકાબલો કેવી રીતે કરશો? એક રાજા હોવાને કારણે મને તે શોભા નથી આપતું. હું છેલ્લા શ્વાસ સુધી લડીશ. મીઠું પોપટ આ સાંભળીને હેરાન થઈ ગયો. તે પેલા જાનવરોને શોધવા માટે બીજા દિવસે સવારે રહસ્યમય દરવાજા તરફ ઉડી નીકળ્યો. પહાડ ઉપરથી તેણે નીચે જોયું તો કાળું રીંછ ગોલ્ડી સાથે વાત કરતું હતું. આ શું? આ કાલો રીંછ અમારા દુશ્મન ગોલ્ડી સાથે શું વાત કરે છે? જઈને સાંભળું છું. ગોલ્ડી મહારાજ, તમારા કહેવાથી મેં જંગલના બધા જાનવરોને ફોસલાવીને એક પછી એક તે રહસ્યમય દરવાજાની અંદર મોકલી દીધા છે. હવે તેઓ ક્યારેય પાછા નહીં આવે. હુમલા માટે સારો મોકો છે. શેર ખાન હારી જશે અને પછી જંગલમાં તમારું જ રાજ હશે. જો એવું થયું ને તો હું તને જંગલનો વજીર બનાવી દઈશ. આનો મતલબ છે કાલો ગોલ્ડી સાથે મળેલો છે. આ સમાચાર તો જંગલમાં આપવા જ પડશે મારે. ત્યાં જ મીઠુને પોતાની પાછળ કોઈક અવાજ સંભળાયો. શું સાંભળી રહ્યો છે તું? તેણે પાછળ વળીને જોયું તો ગોલ્ડીના જંગલની એક ચીલ હતી. ગોલ્ડી રાજા, આ મીઠુએ તમારા બંનેની વાતો સાંભળી લીધી છે. પકડો એને. અને પછી મીઠું ડરી ગયો અને પહાડીની પેલે પાર ઉડવા માટે દોડી પડ્યો. ત્યાં જ પાછળ ચીલ પણ આવી રહી હતી. હે ભગવાન, કોઈ રસ્તો બતાવો, નહીં તો હું આ ચીલનો શિકાર બની જઈશ. ત્યાં જ એણે જોયું કે સામે એક સોનેરી દિવાલ ચમકી રહી છે. લાગે છે આ એ જ રહસ્યમય દરવાજો છે જેની બધા વાત કરી રહ્યા હતા. હું તેની અંદર ઘૂસી જાઉં છું. હા, કહીને તેણે ઉડવાનું રોક્યું નહીં અને તે દરવાજાની અંદર જતો રહ્યો. અરે વાહ, આ તો ઘણું સારું થયું. હવે તે ક્યારેય પાછો નહીં આવે. કહીને તે પાછી ગોલ્ડી અને રીંછ પાસે ઉડી ગઈ. અંદર ગયા પછી થોડી વાર સુધી તો મીઠુને કંઈ દેખાયું નહીં. પછી મીઠુએ જે જોયું તેનાથી તેની આંખો પહોળીની પહોળી જ રહી ગઈ. તે ખૂબ જ સુંદર જંગલ હતું જેમાં સામે ઝરણું વહેતું હતું અને વનસ્પતિઓ પર રંગબેરંગી ફૂલો ઉગ્યા હતા. આગળ તેણે જોયું કે જંગલમાંથી ગાયબ થયેલા જાનવરો અલગ અલગ પિંજરામાં કેદ હતા. ચારે બાજુ આસમાની ચકલીઓ છે અને સિંહાસન ઉપર એક ચકલી બેઠી છે. કોણ છે તું? અહીંયા આવવાનું કારણ? ચકલી રાણી, પહેલા તમે મને એ બતાવો કે તમે મારા મિત્રોને આ રીતે પાંજરામાં કેદ કેમ કર્યા છે? હવે તું પણ આ લોકોની જેમ અહીંયા પુરાઈ રહીશ. એમ કહીને જાદુઈ લાકડેથી તેણે મીઠું ઉપર જાદુ કર્યો પણ તેની કંઈ અસર ન થઈ. આ શું? આવું કેમ થઈ શકે? તારા ઉપર જાદુ કામ નથી કરી રહ્યો. એમ કહીને તેણે ફરીથી જાદુ કર્યું પણ આ વખતે પણ મીઠું ઉપર તેની કોઈ અસર ન થઈ. મારો જાદુ ફક્ત તેમના ઉપર કામ નથી કરતો જે અહીંયા લાલચમાં ના આવ્યા હોય. શું તું ખરેખર કોઈ લાલચ માટે નથી આવ્યો? ના રાણી ચકલી, મારી પાછળ એક ચીલ લાગી હતી. તેનાથી બચવા માટે હું ભૂલથી આ દરવાજાની અંદર આવી ગયો. તેનો અર્થ કે તું ઉદાર છે. તારા જેવા પક્ષી જ મેં આપેલા ઇનામના સાચા હકદાર છે. કહીને ચકલી રાણીએ જાદુ કર્યું અને પછી મીઠુના હાથમાં તેવી જ જાદુઈ લાકડી આવી ગઈ જેવી ચકલી રાણી પાસે હતી. આભાર ચકલી રાણી, પણ અત્યારે મને આ જાદુઈ લાકડીની જગ્યાએ મારા મિત્રોની જરૂર છે, કારણ કે અમારા જંગલ પર હુમલો થવાનો છે. મને મારા જંગલને બરબાદ થતું બચાવવું છે. ઠીક છે મીઠું, આ લોકો લાલચના ચક્કરમાં અહીં આવ્યા હતા. હું આ લોકોને ક્યારેય ના છોડત, પણ તું કહે છે એટલે આ લોકોને મુક્ત કરું છું. અને આમ કહીને ચકલી રાણીએ બધા પ્રાણીઓને પિંજરામાંથી આઝાદ કરી દીધા. આ
આ બાજુ ગોલ્ડીએ જંગલ પર હુમલો કરવાની તૈયારી કરી દીધી હતી. ગોલ્ડી પોતાના ભાઈ શેરુની સાથે શેરખાનની સામે ઊભો હતો. શેરખાન, હવે તું હાર માની લે, કારણ કે જંગલના બધા જાનવરો જઈ ચૂક્યા છે અને અમે 2 વાઘ છીએ. તું એકલો 2 વાઘોનો મુકાબલો નથી કરી શકતો. કઈ વાંધો નહીં, હું મરી પણ કેમ ના જાઉં, હાર નહીં માનું. હું અહીંયાનો રાજા છું, રાજા જ મરીશ. કહીને શેરખાને તેમની ઉપર તરાપ મારી અને ત્યાં જ મીઠું ખોવાયેલા જાનવરોને લઈને ત્યાં પહોંચી ગયો. ઊભા રહો શેરખાન, હવે તમે પોતાને એકલા ના સમજો. ત્યાં જ જાનવરોએ જોયું કે મીઠું પોતાની સાથે ખોવાઈ ગયેલા જાનવરોને લઈને આવ્યો છે. ગોલ્ડી અને રીંછ પણ આ જોઈને હેરાન થઈ ગયા. શેરખાન, બધા જાનવરોને ફોસલાવીને કાલુ ભાલુએ જ બધાને રહસ્યમય દરવાજામાં મોકલ્યા હતા. આ ગોલ્ડીથી મળેલો છે. જો આમ જ હોય તો તેને તેની સજા જરૂર મળશે. તું એકલો અમારા બંનેની સામે મુકાબલો નહીં કરી શકે. હાર માની લે, આમાં જ તમારી બધાની ભલાઈ છે. શેરખાન એકલા નથી. કહીને મીઠુએ શેરખાનની ઉપર પોતાની લાકડીથી જાદુ કર્યો અને તેના જેવો જ બીજો એક સિંહ તેની બાજુમાં ઊભો થઈ ગયો. હે, આ કેવી રીતે થઈ શકે? અને પછી બંને શેરખાને તે બંને ઉપર હુમલો કર્યો. ઘણો સમય લડ્યા પછી ગોલ્ડી અને તેનો ભાઈ થાકીને ચકનાચૂર થઈ ગયા અને બંને વાઘોએ હાર માની. અમે હાર માનીએ છીએ, હાર માનીએ છીએ. હવે બંને જણા અહીંથી જતા રહો અને આ ગદ્દાર રીંછને પણ લઈ જાઓ. અને પછી તે બંને જણાએ પોતાની સાથે કાલુ રીંછને પણ લીધો અને ભાગી ગયા. શેરખાન અને જંગલના બધા જાનવરોએ મીઠુનો ધન્યવાદ માન્યો. ત્યાર પછી ફરીથી જંગલના જાનવરો ખુશી ખુશી રહેવા લાગ્યા. અને મીઠું પોપટ ત્યાર પછી પોતાની જાદુઈ લાકડીથી જંગલના બધા જાનવરોની મદદ કરવા લાગ્યો. તે રહસ્યમય દરવાજો આજે પણ ખુલ્લો છે.